હવે સાહેબ એક બીજું, આ તમારો જે હૃદયનો ઉમળકો છે એને હું થોડીક બીજી દિશામાં લઈ જાઉં છું. અને તમે જેમ કીધું છે કે મને ગાવાનો શોખ છે, હું ગાઉં છું, તો કાંઈક એકાદું કીર્તનની 2-3 કડી કે જે તમને પસંદ હોય એ ગાવ, એટલે આપણા દર્શક મિત્રોને થોડોક ખ્યાલ આવે. આમ તો હું નાનો 12 વર્ષનો હતો ત્યારથી સ્કૂલની અંદર ઘણા બધા અમે ગીતો મારા ગુરુજીઓ ગવડાવતા મારી પાસે. ત્યાર પછી 12 વર્ષની ઉંમરથી નાટકની અંદર મેં શરૂઆત કરી, અને નાટકમાં પણ મારા 2 જે તે સમયના બહુ પ્રખ્યાત ગીત હતા, જે ગાવાનો પ્રયત્ન કરું છું. સહેજ ડૂમો ભરાઈ ગયો છે, એટલે કારણ કે મારા જીવનમાં ગાવાની શરૂઆત મારી શાળામાં મારા ગુરુજીઓએ તુમી હો માતા પિતા તુમી હો, આ ગીત ત્યારે મારો અવાજ બહુ સરસ હતો ને બહુ સારી રીતે ગાતો. તુમી હો માતા પિતા તુમી હો, તુમી હો બંધુ સખા તુમી હો. આ ગીતથી મારા જીવનમાં મારી શરૂઆત થઈ હતી. બધાને આપણે માતા પિતા ગણીને, ભગવાનને પણ માતા પિતા ગણીને આગળ એલા. એ પછી નાટકની અંદર મારા 2 સરસ મજાના ગીત હતા, અને એમાંય ખાસ કરીને આપણા દાદા કૃષ્ણનું ગીત હોય તો તમને મને આપને સૌને ગમે. તો મારી પહેલી વહેલી નાટકમાં ગીતની શરૂઆત થઈ હતી. એ કાનો તનનો પણ છે શ્યામ, એ તો મનનો પણ છે શ્યામ, જાદુ નગરીથી આવ્યો જાણે કોઈ જાદુગર. કાનો તનનો પણ છે શ્યામ, એ તો મનનો પણ છે શ્યામ, જાદુ નગરીથી આવ્યો જાણે કોઈ જાદુગર. બહુ સરસ સાહેબ, બહુ મજા આવી ગઈ તમને. અને તમે મારા ખ્યાલ પ્રમાણે હમણાં એક યુટ્યુબ ચેનલ પણ બનાવી છે, એમાં પણ તમે માતાજીના ગરબા અથવા તો આ ટાઈપનું જે તમારો ગાવાનો શોખ છે એને અનુલક્ષીને તો થોડું એ વિશે પણ વાત કરો. મારી યુટ્યુબ ચેનલ ચાલુ કરવા પાછળનો હેતુ એક જ છે કે છેલ્લા 2-3 વર્ષથી હું પૂજ્ય લાલબાપુ ગાયત્રી આશ્રમ ગધેથળ, આમ તો વર્ષોથી ખાકી જડિયાતો અને બાપુ નાગવદરતા ત્યારથી જતો, પણ છેલ્લા 2.5-3 વર્ષથી નિયમિત સાંજના જ્યારે સમય મળે ત્યારે હું ત્યાં જાઉં છું. અને પૂજ્ય લાલબાપુના મેં 101 જેટલા ગીત લખ્યા છે. બરોબર. ભાવગીત કયો કે ભજન કયો કે અલગ દાળની અંદર. તો એને અમે અવારનવાર વાગોળતા, પણ બધાએ એમ કીધું કે આને ઉજાગર થાય એટલા માટે તમે એક યુટ્યુબ ચેનલ બનાવો. અને યુટ્યુબ ચેનલની અંદર તો યુટ્યુબ ચેનલની અંદર પહેલું જ ગુરુ વંદના બાપુનું એક ગીત રજૂ થયું છે. એ ઉપરાંત મારા કુળદેવી કાટેશ્વરી માતાના મેં 4 ગરબાઓ લખ્યા છે. એ ગરબાઓ પણ મેં યુટ્યુબની અંદર મૂકેલા છે. એ સિવાય એક જૂનો આપણે ગરબો ગાતા દૈત્યોને રણમાં દોડ્યા, એમાં એ દૈત્યોને આપણા બધા વડીલો ગાતા, જૂની પરંપરાનો. આ ગરબા અને ભાવગીત મૂકવા પાછળનું મારો હેતુ, યુટ્યુબમાં મૂકવા પાછળનો એક હેતુ એ પણ છે કે આપણી જૂની સંસ્કૃતિ જળવાઈ રહી. તમે યુટ્યુબનો ઉપયોગ એવી રીતે કરો કે એની અંદર જૂની સંસ્કૃતિને તમે વણી લ્યો તો ભાવિ તમારી પેઢી છે એ પણ જોશે કે આપણી પરંપરા આ છે. બરોબર. તો પરંપરાને આપણે વળગી રહેવા માટે આ યુટ્યુબ ચેનલ ચાલુ કરીને એમાં આપણા જૂના ગરબાઓ, અમારા કુળદેવીના, છેલ્લે હમણાં મેં મારા કુળદેવીમાંની આરતી પણ મૂકી છે એની અંદર. અને ભાદાભાઈ બોરખતરિયા ઓફિશિયલ આવું યુટ્યુબની અંદર તમે સર્ચ કરશો તો મારા. અને હવે લગભગ આવતા શુક્રવારથી દર શુક્રવારે સવારે 8, 8:30, 9 વાગે એક ભાવગીત મારી યુટ્યુબ ચેનલમાં મુકાતું જશે. પૂજ્ય બાપુના ભાવગીતો મેં લગભગ 25 ને 15, 40 ભાવગીતોનું ઓલરેડી મારી પાસે ઓડિયો રેકોર્ડિંગ અને વિડીયો રેકોર્ડિંગ થઈ ગયેલું છે. બરોબર. જે હવે આવતા શુક્રવારથી એક પછી એક મુકાશે. એ સિવાય આપણા કૃષ્ણ ભગવાનના પણ મેં 5-7 ગીતો, એનું પણ ઓડિયો ને વિડીયો રેકોર્ડિંગ થઈ ગયું છે, એ પણ આની અંદર મુકાશે. અને ધીમે ધીમે ક્રમે જે કંઈ મારાથી
હજી નવું નવું જે કંઈ થશે એ આ યુટ્યુબમાં આપણે મૂકતા રહેશું. બરોબર. સમાજના આર્થિક રીતે નબળા વર્ગને મદદરૂપ થવા સમાજે શું કરવું જોઈએ? સમાજના આર્થિક રીતે નબળા વર્ગને ઉપયોગી થવા માટે મેં તમને કીધું છે એમ એક તો જે આપણે અત્યારે આ વસ્તુની શરૂઆત કરી છે સમૂહ લગ્નો, એ એક આર્થિક સમાજને આર્થિક ઉપયોગ જ છે. હા બરોબર, 100%. કારણ કે એક ઘરે તમે જો લગ્ન કરો તો ઓછામાં ઓછા 15 લાખનો ખર્ચો થાય હા એક વ્યક્તિ કરે તો, અને આપણે 25 લગ્નો કરીએ તો પણ એ 10 થી 15 લાખની અંદર પતી જતા હોય છે. 15 લાખ 17 લાખ વધીને 20 લાખ એવો ખર્ચો સરેરાશ થાય. લાખ 1.5 લાખનો હા, પડે એ રીતે. સરેરાશ લાખ 1.5 લાખનો ખર્ચો થાય. અને એની અંદર જે કંઈ ભંડોળ આપે છે એ આપણા બધા જ્ઞાતિના બધા હા. લોકો જ આપે છે. બરાબર, તો જ્ઞાતિના લોકોના પૈસાનો સદુપયોગ થાય અને દરેક છે એના ખર્ચમાં કાપ આવે. હા બરોબર. આપણો હેતુ આ છે. અને સાથે સાથે સમૂહ લગ્નમાં તમે જુઓ છો કે તમારી દીકરીના કે દીકરાના લગ્ન હોય તો આજે આપણા બધા સામાજિક આગેવાનો ત્યાં હોય. તમે ઘરે લગ્ન કરશો હા. તો તમારા સગાવાલા હા, હોય, બરોબર. અથવા તો એકાદો તમારે કોઈ સમાજનો વ્યક્તિ જેની સાથે હા. તમારે Relation, સંબંધ છે હા. એ હોય. જ્યારે અહીંયા તમારા દીકરા દીકરીનું લગ્ન હોય તો એમાં સમાજના વરિષ્ઠ જે નાગરિકો છે હા. આપણા બધા, બરાબર, આ બધાની હાજરી હોય, એની હાજરીમાં તમારા દીકરા દીકરીનું લગ્ન થાય એ આપણા અહોભાગ્ય કહેવાય છે. અહોભાગ્ય. સમાજમાં વિવિધતા હોય છે. સમાજની વિવિધ પાંખો કે પેટા જ્ઞાતિઓને એક મંચ પર લાવવા માટે આપે કોઈ ખાસ પ્રયાસ કર્યો હોય તો જણાવો, અથવા તો આ રીતે સમાજની એકતા જળવાઈ રહે એ માટે સમાજના આગેવાનોએ શું કરવું જોઈએ? હવે આપણો આગળનો પ્રશ્ન હતો એમાં થોડું મારે રહી જતું હતું એટલે કહું છું, પછી આ પ્રશ્ન ઉપર આપણે આગળ વધીએ કે સામાજિક લેવલ ઉપર આપણે આર્થિક દ્રષ્ટિએ કેમ ઉપયોગી થઈ શકીએ. તો આ એક જે સમૂહ લગ્નની બાબત તો આવી જ, પણ સાથે સાથે આરોગ્યની દ્રષ્ટિએ પણ આપણે ભૂતકાળમાં એકાદ બે વખત મિટિંગો થઈ હા. જેની અંદર એક ચર્ચાઓ થઈ છે કે આપણા કોઈ આર્થિક નબળી વ્યક્તિ હોય ને એમને ઘરે મોટું દવાખાનું આવી જાય તો આ દવાખાનાને પહોંચી વળવા માટે, અને જે તે સમયે આપે પણ એક સૂચન કરેલું હતું કે એને માટે કોઈ આપણે મેડિકલ સ્ટોર અને હોસ્પિટલ અહીં ઊભી કરીએ બરોબર. આપણા જ સમાજની, તો એમાં પણ આપણે આવા જે સામાન્ય માણસો છે ને તમે ટૂંકમાં આર્થિક રીતે ઉપયોગ થઈ શકીએ. હા. આ સિવાય ક્યારેય કોઈને ત્યાં એવો કંઈ અણબનાવ બની જાય અને જે તે વ્યક્તિ છે એ વ્યક્તિને ઘરે ઘણી વખત આપણે જોઈએ છીએ કે 5 પાલી બાજરો પણ નથી હોતો, હા અને આવું કંઈ બને તો સમાજના 5-25 વ્યક્તિઓ ભેગા થઈને આવું થોડુંક વિચારીને એક ભંડોળ આપણે એકત્ર કરીએ કે એ ભંડોળની અંદરથી કોઈ આવી વ્યક્તિને ત્યાં આવું કોઈ પણ બનાવ બન્યો હોય તો 25,000 રૂપિયા આપણે એને તાત્કાલિક મદદ કરીએ. તાત્કાલિક મદદ કરવી હોય તો થઈ શકે. આવા ઘણા બધા સમાજને આર્થિક મદદ કરવા માટેની આ બધી, અને એના માટે આપણે હવે ખાસ વિચારવા માટેનો સમય પાકી ગયો છે. તો આવું પણ આપણે કંઈક વિચારવું જોઈએ. એ સિવાયનો આપણો છેલ્લો પ્રશ્ન શું કહેવા માગો છો તમે? સમાજની એકતા માટે આગેવાનોએ શું હા, કરવું જોઈએ? સમાજની એકતા માટે તો જો જનરલ આપણે તો ઉપલેટાની અંદર ઘણા સમયથી આપણે સમસ્ત આહિર સમાજની રચના કરી છે, એટલે કે આપણે વાળાઓ નાબૂદ કરવા જોઈએ. આહિર એટલે આહિર, પછી બરોબર. એમાં પેટા પ્રાંત પેટા જ્ઞાતિઓની કંઈ ઓલી ઉલ્લેખ કરવાની જરૂરિયાત રહેતી નથી. અને સાથે સાથે આવા જે નાના નાના જે કાર્યો છે, દાખલા તરીકે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આપણું સરસ્વત મંડળ કાર્ય કરે છે. હા એવી જ રીતે સમાજની અંદર ગ્રામ્ય વિસ્તારોમાં પણ થાય એ પણ જરૂરી છે. અને બીજું, હવે એક અત્યારે તાતી જરૂરિયાત એ છે કે જુનાગઢની અંદર શરૂઆત કરી છે, દીકરીઓ જે ટૂંકમાં ભાગી જાય છે પ્રેમ અથવા તો લગ્ન કરે, આ ફસાય જે છે એ કંઈ માટે. ફસાય છે, બરાબર, એ ન ફસાય એને માટેની જાગૃતિ લેવા માટે ગામડે ગામડે મિટિંગ જો કે જુનાગઢવાળા મિત્રોએ શરૂ કર્યું છે, અને એને આપણે ખૂબ ખૂબ ધન્યવાદ દઈએ. અને આપણા તાલુકામાં પણ આ રીતે આપણી જે ગામડાની વસ્તીઓ છે ત્યાં પણ આ રીતની મિટિંગો કરી અને આપણે સમાજમાં થોડીક જાગૃતિ લઈ આવીએ. ઘણી વખત દીકરી ભાગે છે ત્યાં કદાચ એના વાલી પણ જવાબદાર હોય, હું એવું માનું છું. હા બરાબર છે. તો આ વાલીમાં પણ જાગૃતિ આવે અને આપણી દીકરીઓમાં પણ. દીકરી ઘણી વખત શું છે થોડી ભોળી હોય, અજાણ હોય, અભણ હોય અને બીજાના ઓલામાં ફસાઈ જતી હોય છે. તો આવું પણ ન થાય એને માટે પણ આપણે ગ્રામ્ય વિસ્તારોમાં થોડીક જાગૃતિ થાય એવી પણ જરૂરિયાત છે. સાથે સાથે અમે તો છેલ્લા 10 વર્ષથી કહીએ છીએ, પહેલાં આપણે અહીં વર્ગો શરૂ કર્યા હતા ત્યારે મેં એક આવી પણ માંગ મૂકી હતી
કે ગ્રામ્ય વિસ્તારોમાં જઈને પ્રાથમિક શાળાઓ છે, પ્રાથમિક શાળાઓની અંદર પણ વિદ્યાર્થીઓ પાસે જઈને અમુક એવા વક્તવ્યો આપણે આપીએ કે જેથી આપણો વિદ્યાર્થી છે એનું ભવિષ્ય કઈ રીતે ઉજળું થઈ શકે, એને અત્યારથી જ એના મનની અંદર એક પ્રકારની જિજ્ઞાસા વૃત્તિ જાગે, બરોબર છે, એનામાં જાગૃતિ આવે. આવા પ્રયત્નો કરવા માટે પણ આપણી પ્રાથમિક કે માધ્યમિક શાળાઓ છે ત્યાં જઈને આપણે એને એવા સારા વક્તાઓ લઈ જઈએ સાથે કે જેથી કરીને એ બાળકની અંદર એક પ્રકારનો એક ઉત્સાહ આપણે રહે અને એ શિક્ષણમાં ખૂબ અપ થાય, આવી પણ એક તાતી જરૂરિયાત છે. તમે જેમ સાહેબ કીધું કે આ દીકરી બાબતમાં એ શરૂઆત કરનાર અમે જ છીએ. ચોક્કસ, સરસ સરસ, ખૂબ ખૂબ આભાર તમને. 3-4 મહિનાથી અમે શરૂઆત કરી છે ચોક્કસ. અને તમે જેમ કહો છો એમ આપણા મેહુલભાઈ ચંદ્રવાડિયા છે, એ પણ અમારી સાથે હોય છે, ચોક્કસ, જુનાગઢના મિત્ર છે, દાડુભાઈ કનારા છે, હાજી. મનીષભાઈ નંદાણીયા છે, હા, અને ત્યાં 2-3 ગામમાં અમે મિટિંગો પણ કરી છે. હા, આવી રીતે. વધાવીમાં ને બે ત્રણ મેં જોઈ વધાવીમાં હતી, છે, પતરા ત્યાં કરી પસાર ને છે, વધાવી જુનાગઢ બધી. પછી 2-3 કરી છે, હા. પછી આ છેલ્લે 1 મહિનાથી આ પ્લાન હાલે છે એવું ચોક્કસ. ક્યાંય ગોઠવું. પણ હવે તમે પણ આ બાબતમાં સારો વિચાર ધરાવો તો તમારો પણ સપોર્ટ મળે. આપણે ઉપલેટા તાલુકામાં ચોક્કસ, આપણે બધા સાથે મળીને આયોજન જ્યાં કરશું. હશે ત્યાં મારી હાજરી હશે. હવે આહિર સમાજની સામાજિક અને રાજકીય બાબતોને તમે કેવી રીતે મૂલવો છો? આહિર સમાજની સામાજિક અને રાજકીય બાબતોને અત્યારના સાંપ્રત પ્રવાહ પ્રમાણે જોઈએ તો કોઈ પણ સમાજને એની જો ઉન્નતિ કરવી હોય, પ્રગતિ કરવી હોય તો એનો રાજકારણમાં પગ પેસારો જરૂરી જ છે. રાજકારણમાં જો તમારી જ્ઞાતિનો પગ પેસારો ન હોય, તમારી જ્ઞાતિ જો એની અંદર હાઈ લેવલ સુધી ન હોય તો સામાજિક જે પ્રગતિ થવી જોઈએ એ પ્રગતિ ન થઈ શકે. સમાજ અને રાજકારણ બે એક સાથે જોડાયેલું રહે એ ખૂબ જરૂરી છે. બરોબર છે. અત્યારની સાંપ્રત પરિસ્થિતિની દ્રષ્ટિએ જો તમે વિચાર કરો તો રાજકારણમાં નાના લેવલ સુધી આપણો થોડોક દબદબો છે, હા, થોડો કે દાખલા તરીકે તાલુકા પંચાયતો હોય કે જિલ્લા પંચાયતો હોય કે નગરપાલિકાઓ હોય કે કોર્પોરેશનો હોય તો એમાં તમારા ક્યાંક ને ક્યાંક પ્રમુખ તરીકે અથવા તો કોઈ સમિતિઓના ચેરમેન તરીકે કે આમ નાના મોટા હોદ્દામાં ક્યાંક નાના મોટા હોદ્દાઓમાં છે. પણ આગળની વાત કરીએ તો ધારાસભા અને સંસદ આ બેની અંદર આપણું ગુજરાતમાં જે કંઈ આપણી વસ્તી છે એના પ્રમાણમાં આપણું જે કંઈ લેવલ હોવું જોઈએ એ લેવલમાં હજી કાંઈક ખૂટે છે. કારણ કે હું આમ જનરલ રાજકીય માણસ નથી, પણ સામાજિક લેવલના વ્યક્તિ તરીકે હું એવું વિચારું છું કે આમાં ક્યાંક આપણું એની પાછળનું કારણ કદાચ એ પણ હોઈ શકે કે હાઈકમાન્ડની અંદર જો કોઈ આપણો માણસ બેઠો હોય, કારણ કે ટિકિટ આપનાર તો ત્યાં કોઈ નથી, આપણું ટિકિટ આપનાર સાંભળનાર છે ત્યાં કોઈ નથી, અથવા તો ટિકિટ આપે છે આપણું સાંભળનાર ત્યાં કોઈ નથી. જેને કારણે નહીતર આપણા વસ્તીના પ્રમાણમાં પછી પક્ષ કોઈ પણ હોય એની અરે નહીં, પણ ટૂંકમાં આપણી જે વસ્તી છે, દાખલા તરીકે ગીર સોમનાથ લ્યો, તમે જુનાગઢ જિલ્લો લ્યો, આમ પોરબંદર લ્યો, આમ જામનગર લ્યો, આમ રાજકોટ લ્યો, મોરબી લ્યો, આ બધી દ્રષ્ટિએ આમથી તમે અમરેલીમાં જાઓ, ભાવનગરમાં જાઓ, બધે આપણો સમાજ ઘણો બધો પથરાયેલો છે અને મોટી વસ્તી છે. તો વસ્તીના પ્રમાણમાં ઓછામાં ઓછી તમારા સમાજને 6 થી 8 ટિકિટો ધારાસભાની મળવી જોઈએ અને સંસદની અંદર પણ 2 થી 3 ટિકિટો તમારા સમાજને મળવી જોઈએ. પણ એના પ્રમાણમાં હું ધારું છું ત્યાં સુધી ઘણું બધું ઓછું મળે છે. એટલે આને માટે રાજકીય બાબતમાં આપણે ત્યાં વધારે ટિકિટો મળે એના માટે શું કરી શકીએ, એના માટે સમાજની એકતા જરૂરી છે. જો તમારો સમાજ એક થઈને ઊભો રહેશે ને, આપણે ક્યાંક ને ક્યાંક પીખાયેલા જરૂર છીએ એવું મને લાગે છે. 100%. ક્યાંક ને ક્યાંક વિખાયેલા છીએ, વેર વિખેર થયેલા છીએ, બરાબર. ચોક્કસ જો એક જ માળખાની અંદર તમે ઊભા રહેશો તો ગમે એ પક્ષ છે એને જક મારીને તમારી પાસે આવવું પડશે કે આહિર સમાજના. કારણ શું છે કે આ બધા જિલ્લાઓમાં આપણા મતો છે એ નિર્ણાયક છે. હા, 100%. આ બધા જે આપણે જિલ્લાઓના નામ દીધા ત્યાં આપણા મતો નિર્ણાયક છે. આપણે જ્યાંના ભેગા જઈએ છીએ એ જ ચૂંટાય. સૌરાષ્ટ્રમાં ટૂંકમાં આપણો હા, સૌરાષ્ટ્રમાં આપણો આહિર સમાજ મોટો છે ને બધાના મતો નિર્ણાયકો છે કે અહીંયા આપણો સમાજ જેના તરફ જાય એ જ ચૂંટાય. તો આમાં પણ કંઈક આવું થાય. ટૂંકમાં તમારો કહેવાનો ભાવ એવો થાય કે રાજકીય રીતે આપણે થોડુંક મજબૂત બનવાની જરૂર છે અને સંગઠન બનાવવાની જરૂર છે. એકદમ
પરફેક્ટ સંગઠન હોય ચોક્કસ. કે જે આપણો રાજકીય લાભ આપણે લઈ શકીએ એમાં. હવે આપણા સમાજનું રાજકારણ કેવું હોવું જોઈએ? જો સમાજનું રાજકારણ છે ને, રાજકારણમાં સમાજ હોય, પણ સમાજમાં ક્યારેય રાજકારણ ન આવવું જોઈએ. બરોબર છે. સમાજમાં ક્યારે સમાજની કોઈ પણ પ્રવૃત્તિ આવે છે તો પછી તમે જે તે પક્ષમાં છો, હું જે તે પક્ષમાં છું, અથવા તો XYZ જે પક્ષના જે લોકો છે, બરાબર, એ પોતાના સ્થાન ઉપર નિશ્ચિત જ છે હા અને હોવા જ જોઈએ. દરેક પક્ષમાં દરેક સમાજની વ્યક્તિઓ હોવી જ જોઈએ. પણ જ્યારે સમાજનું કામ આવે ત્યારે એમાં રાજકારણ આવવું જોઈએ નહીં. ત્યારે બધા અહીંયા એકસાથે એક મંચ ઉપર બેસી અને પોતપોતાના મંતવ્યો રજૂ કરીને સમાજના જે નિર્ણયો લેવાના છે કે જે સમાજના ઉત્થાન માટે ઉપયોગી હોય, આવા નિર્ણયો લેવામાં દરેક પક્ષના જે લોકો છે એ સમાજમાં એ આહિર સમાજની વ્યક્તિ છે. આહિર સમાજનું ઉજળું થાય એમ કરવા માટે એક સાથે ખભે ખભા મિલાવીને કામ કરે તો તમારો સમાજ છે એની પ્રગતિ અને ઉન્નતિ. સમાજની વાત હોય ત્યારે પક્ષ ગમે તે હોય કે રાજકારણને બાજુ મૂકી અને આપણે સમાજને કેવી રીતે ઉપયોગી થઈ શકીએ અને આપણો જે હોદ્દો છે અથવા તો આપણે જે શક્તિ આપી છે એ સમાજના કામ માટે કેવી રીતે વાપરીએ એ વિચારવું જોઈએ. તમે આપણા સમાજમાં થોડીક ક્યાંક ને ક્યાંક ટાંટિયા ખેંચની પ્રવૃત્તિઓ જે તો આપણે કહેવાય છે ને કે કૃષ્ણ ભગવાનનો શ્રાપ છે, પણ હવે ખરેખર શ્રાપના આપણે શ્રાપ સમજીએ છીએ અને શ્રાપ નથી, અવળી આપણે દિશા પકડી લીધી છે. અવળી દિશા. દાદો તો આપણું ભલું જાણે. કૃષ્ણ જેવો તો તમને કહું છે જે ફિલોસોફર કે રાજકારણી કોઈ નથી દુનિયામાં કોઈ છે. એના પાસેથી રાજકારણનું ઘણું શીખવા મળે એવું છે. તમે અને એના વંશજો આપણે છીએ એનું આપણે ગૌરવ હોવું જોઈએ કે આજે દુનિયાની અંદર કૃષ્ણ જેવો કોઈ ફિલોસોફર નથી. પણ ક્યાંક ને ક્યાંક આપણી ખામી રહી જાય છે. આપણે વાતો કરીએ છીએ હા, અને જે સમય આવે ત્યાં આપણે ટાટિયા ખેંચ કરીએ છીએ. મેન વસ્તુ આપણી આ તકલીફ છે થોડીક. સમાજની સેવા કરતાં ક્યારેય તમને કોઈ કડવો અનુભવ સમાજ તરફથી થયો હોય તો જણાવો, અને એ કડવા અનુભવને તમે કઈ રીતે મૂલવો છો? સામાજિક લેવલના કામ ઉપર કોઈ પણ વ્યક્તિ જાય તો એને અમુક પ્રકારના પડકારો, અમુક પ્રકારના કડવા અનુભવો છે એ થવાના જ. પણ મને તો પૂજ્ય મારા માતુશ્રી તરફથી એક જે કંઈ ગુણોનું ભાથું મળ્યું છે, મારા બાએ જે કંઈ નિષ્ઠાના ગુણો અને બીજા અનેક ગુણોનું ભાથું જે આપ્યું છે, એણે એમ કીધું છે કે દીકરા, કોઈ પણ કાર્ય કરીએ એમાં અડચણો આવે પણ આપણે પાછું વળીને જોવાનું નથી. આપણે નમસ્કાર કરીને નીકળી જવાનું છે, અથવા તો કોઈ બે ગાળ કાઢી તો આમ ખડખેરીને નીકળી જવાનું. ક્યાંય તમને જીવનમાં આ કોઈ વસ્તુ ચોટતી નથી. એમ ત્યારે કોઈ પણ પ્રકારના સામાજિક લેવલના કામોમાં હું ગયો છું તો મને કડવા અનુભવોને મેં બહુ હળવાશથી અને સહજતાથી લીધા છે કે ભાઈ જે કરે એને કહે, ના કરે ને કોઈ કહેવા તમે કરો છો તો કહે. અને એ કોણ કહે કે આજે એને એવું લાગ્યું હોય, તમને હું એમ કહું છું કે આજે બધાની આજે તુંડે મતે ભીને આપણે કહી છે, બધાની બુદ્ધિ છે એ સરખી નથી. એને તમે જે કાર્ય કરો છો એનું મૂલ્ય એને એ તરફનું દેખાતું હોય એટલે કદાચ એમ કે ભાઈ ખરેખર આને આવું ન કરવું, અથવા તો તમને કોઈ ઠપકો આપે અથવા તો બે ગાળ પણ તમને બોલી દે. પણ આપણે એને હળવાશથી લઈએ છીએ કે ભગવાન પાસે સવારમાં જ્યારે આપણે પ્રાર્થના કરીએ ત્યારે કહીએ કે આજના આખા દિવસની અંદર હું જે કંઈક કાર્યો કરું એ સમાજને ઉપયોગી અથવા તો સારા કાર્યો જ ભગવાન તું મને કરવા દેજે, નબળું કાર્ય મારાથી ન થાય એવી આપણે પ્રાર્થના કરીએ છીએ. તો પછી તમે આખા દિવસમાં જે કામ કરો છો એ સારા જ થવાના છે. અને સારા કામમાં કદાચ કોઈ તમને કંઈ કહે તો એનો આપને કંઈ અફસોસ કે વાહ મેં બધા હસ્તે મુખે સ્વીકારી લીધેલા છે કે એમાં કશો વાંધો નથી. એટલે તમે કહો એમ સાહેબ, સમાજના કામ આપણે ખખેડી નાખીએ ને તો જ થાય, બાકી તો મગજમાં લઈ 100 જણાએ આપણે પ્રોત્સાહન કર્યું હોય ને 1 જણાએ આપણને જરાક નેગેટિવ વાત કરી હોય તો એ વાત લઈએ તો સમાજનું કામ થાય જ નહીં. તો સમાજનું કામ કોઈ સારો કહે કે ખરાબ કહે, આપણે તો આપણી રીતે મૂલવીને જ આગળ વધીએ તો જ સમાજ કામ થાય. ચોક્કસ. બાકી તો સમાજ કામ ખરેખર સહેલું એ નથી, અઘરું એ નથી, અને પૈસા હોય તો જ સમાજ સેવા થાય એવું એ નથી. પણ સાહેબ જે સમાજની તમે વ્યક્તિ છો અને
તમને ભગવાને જે શક્તિ આપી છે એનો ઉપયોગ તમારે તમારા સમાજ માટે કરવો જ જોઈએ. 100% સમાજનું ગર્વ આપણે હોવું તો જ અન્ય જોઈએ. સમાજો માટે હા, પણ કર્યો હા, છે, હા. પણ સમાજ માટે કરવો એ તો આપણી પહેલી ફરજ છે. હા. તમે જે સમાજમાં તમને જન્મ મળ્યો હોય હા. અને સમાજ જ તમને ઉજળો બનાવે હા. છે. આજે આપણે જે સ્તર ઉપર છીએ હા. એ સમાજ થકી છીએ. હા, સમાજ સિવાય કોઈનું કાંઈ કોઈનું આવતું નથી. અને નથી. એટલે તમારામાં જે શક્તિ છે એ શક્તિનો સમાજ માટે 100% હા. ઉપયોગ તમારે કરવો જોઈએ. દરેક સમાજને આ લાગુ પડે છે. ચોક્કસ. કોઈ પણ સમાજની વ્યક્તિ હોય હા. પોતાના સમાજનું ગર્વ હોવું જ હોવું જ જોઈએ. જોઈએ, હોવું અને જ જોઈએ. સમાજ માટે કરે તો એમાં એકાબીજાનો સપોર્ટ પણ મળવો જોઈએ. ચોક્કસ. એમાં કંઈ ખોટું એ નથી એવું. હવે સાહેબ તમે જે સમય કાઢીને આજે સમાજ વિશે જે કાંઈ થોડી ઘણી વાતો કરી ચોક્કસ. એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. હવે છેલ્લે હા. તમારે સમાજને કોઈ સંદેશો આપવો હોય તો ટૂંકમાં. સમાજને મારો તો એક જ સંદેશ છે કે આપણે કૃષ્ણ ભગવાનનો વંશજો છીએ અને જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલીને આહિર એટલે માત્ર આહિર છે અને આપણું જે ખમીર છે હુંને ઓળખો, આપણા આત્માને ઓળખી અને આપણે કેના સંતાનો છીએ, આપણા માવતરની જે કંઈ જે પરંપરાઓ છે કેવડી ઉજળી હતી, આપણા બધા દેવાજ બાપાના બોધરથી માંડીને જે કંઈ આપણા બધા જે કંઈ થઈ ગયા છે એ બધાના ઉદાહરણો, ખાસ કૃષ્ણ ભગવાનથી માંડીને બધા ઉદાહરણો આપણો જોઈએ. ઇતિહાસ ઉજળો હા, છે ટૂંકમાં. આપણો ઇતિહાસ ઉજળો છે. આ ઉજળા ઇતિહાસને ક્યાંય પણ ઝાખપ ન આવે. જો અમુક જગ્યાએ કહેવત છે કે રાત્રે 12 વાગે પણ બેન દીકરી જતી હોય તો એમ કે આયરનો દીકરો હોય તો એમ કે આયરનો દીકરો જાય છે ને હા, બીક ન જવા રહે, દે. ડર ન રહે એમ. એને ડર ન રહે. આવી રીતે એક ખુમારીથી આપણો દરેક યુવાન જીવન જીવે, સમાજની દરેક વ્યક્તિ છે આવી ખુમારીથી જીવન જીવે, એટલો મારો સંદેશ છે.